હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરપીમાં આપનું સ્વાગત છે. કાંત એકેડમી દ્વારા આપણે વિવિધ વિડીયો મૂકીએ છીએ, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. આજે એક નવા જ વિડીયો સાથે આપણે આવ્યા છીએ. ખાસ કરીને ધોરણ 11-12 ગુજરાતી મીડિયમમાં જે સરકારશ્રી દ્વારા ક્વેશ્ચન બેંક મૂકવામાં આવે છે એકમ કસોટી લેવા બાબતે, તો એ ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે કાંત એકેડમીમાં મળે છે. તો આજે જ જે એકમ કસોટી 2 છે, જે ઓગસ્ટ મહિનામાં લેવાય, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ અનુરોધ કે આ જે ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન છે એ આપની દરેક પરીક્ષાની અંદર અતિશય ઉપયોગી હોય એનો બરોબર આપે અભ્યાસ કરવો. વિડીયો જોતી વખતે પેન અને નોટબુક સાથે લઈને બેસવું. મહત્ત્વની જે બાબતો છે, ક્વેશ્ચન આન્સર છે, એ પોતાની નોટબુકમાં ઉતારવા. ધોરણ 12ના જે HSCના વિદ્યાર્થીઓ છે એમણે HSC બોર્ડની એક્ઝામમાં સંપૂર્ણ જે પેપર છે મોટાભાગે સરકારશ્રી દ્વારા જે એકમ કસોટી લેવાય છે એ અનુરૂપ જ હોય છે. તો એમણે આવા જે વિડીયોઝ છે એ અવારનવાર જોવા, પોતાના ખાસ કરીને જે મિત્રો છે એમની સાથે પણ તમે શેર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ટોપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન, યુનિટ ટેસ્ટ 2, સ્ટાન્ડર્ડ 12, ઓગસ્ટ 2024. જે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે ઓગસ્ટ મહિનામાં ક્વેશ્ચન બેંક પૂરી પાડવામાં આવી છે તેનું અહીંયા આપણને સોલ્યુશન આપવામાં આવ્યું છે. ટોટલ તમારા જે આ ક્વેશ્ચન બેંકની અંદરથી 25 માર્ક્સનો જે એકમ કસોટી છે લેવામાં આવી હશે, અને એનું આપણે જે સંપૂર્ણ જે ક્વેશ્ચન બેંક છે એ સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ. સેક્શન એ છે એમાં ટ્રુ ફોલ્સ હોય છે. તો જોઈએ આપણે ટ્રુ ફોલ્સ. ફર્સ્ટ છે, વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન. એટલે કે જ્યારે તમે ગુસ્સે હો છો ત્યારે તમારી જે મેમરી છે એ તમને એકદમ લેટ ડાઉન કરી દે છે. એટલે કે આપણે નેગેટિવ ફિલિંગ્સ થઈ જાય છે અને આપણે યોગ્ય રીતે જે કામ હોય કામમાં ધ્યાન આપી શકતા નથી. બરાબર છે, એટલે આ વાક્ય ટ્રુ થશે. સેકન્ડ છે, વેન વી બ્રીથ there is a huge movement in the cranial bones. હવે જો અહીંયા ક્રેનિયલ બોન્સ આપ્યું છે, ક્રેનિયલ્સ બોન્સ નથી આવતું, પરંતુ તમે તમારી જે ટેક્સ્ટબુક છે એમાં જોશો તો સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ આવશે. બરાબર છે, એટલે આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે. ત્રીજું સેન્ટેન્સ જોઈએ, બિકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક્સ. એટલે કે આપણને જ્યારે વધારે સ્ટ્રેસ હોય, તણાવ હોય, ત્યારે આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે જ્યારે આપણને સ્ટ્રેસ હોય, તણાવ હોય, ત્યારે આપણે કોઈ કામ કરી શકતા નથી. એટલે આ સેન્ટેન્સ પણ ફોલ્સ થશે. ફોર્થ સેન્ટેન્સ છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. વર્ક સેપરેટલી નહીં, વર્ક ટુગેધર આવશે. એટલે આ પણ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે. ફિફ્થ છે, ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. આ વાક્ય સાચું છે કે જે માઇન્ડ છે એ આપણને અનઇમોશનલ ચોઇસીસ એ બનાવવા માટે આપણને હેલ્પ કરે છે. સિક્સ છે, એક્ઝામ નર્વ્સ અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન. તો એક્ઝામ નર્વ્સ છે એ જે માઇન્ડ અને ઇમોશન છે એને અફેક્ટ કરે છે, અસર કરે છે. આ ટ્રુ છે. સેવન્થ જોઈએ, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બિકમ્સ ટુ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ નહીં આવે અહીંયા, ટુ હેક્ટિક. જો ટુ હેક્ટિક હોય તો સાચું થશે. આનું જે ભાષાંતર એવું કરી શકાય કે જ્યારે લાઈફ બહુ જ કમ્ફર્ટેબલ હોય છે ત્યારે આપણને કશું ઇઝી અને પોઝિટિવ લાગતું નથી. પણ એવું નથી, તમે ટેક્સ્ટબુકમાં જોશો તો વાક્ય એ પ્રકારે છે કે જ્યારે લાઈફ ટુ હેક્ટિક થઈ જાય છે, ભાગદોડવાળી થઈ જાય છે, ત્યારે આપણને કશું સરળ અને હકારાત્મક લાગતું નથી. એટલે આ સેન્ટેન્સ પણ ફોલ્સ થાય છે. વેન સેલ્ફ હિપ્નોસિસ કેન બી યુઝડ ટુ રિલાઈવ મેન્ટલ સ્ટ્રેસ. તો જે આ સેલ્ફ હિપ્નોસિસ નામની એક્સરસાઇઝ છે, તમે ભણ્યા જશો, એ આપણને મેન્ટલ જે સ્ટ્રેસ છે એમાંથી જે રિલીવ થઈએ છીએ એમાં મદદરૂપ થાય છે. તો આ ટ્રુ છે. નાઇન્થ છે, ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. તો જે માઇન્ડ છે એક ઇમોશન્સનો કાઉન્ટર પાર્ટ છે, એક ભાગ છે અતિશય અગત્યનો. તો ઇઝ અ ટ્રુ. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ પેસિમિઝમ. તો જે આ એન્ટિસિપેટિંગ સક્સેસ છે એ પેસિમિઝમનો સોર્સ નથી, ઓપ્ટિમિઝમનો સોર્સ છે, આશાવાદનો સોર્સ છે. તો આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થઈ જશે.
ત્યાર પછી જોઈએ આપણે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, જે ગ્લોસરી છે, નજીકનો મિનિંગ છે, આપણે અહીંયા જોવાનો છે. ફર્સ્ટ છે ઓસમ. ઓસમનો અર્થ અહીંયા થશે એકદમ અમેઝિંગના અર્થમાં. રિગેઇન ફરી મેળવવું છે, એ રિકવરના અર્થમાં થશે. યાન એટલે કે જે વૂલ છે એના સંદર્ભમાં થશે. કન્ડેમ તિરસ્કાર કરવો કે ટીકા કરવી એના સંદર્ભમાં એટલે ક્રિટિસાઇઝ થશે. કન્સીલ છુપાવવું છે એટલે હાઇડ થશે. એપ્રિશિએટ વખાણવું પ્રેઇઝ થશે. મિસહેપ એટલે જે દુર્ઘટના સર્જાય છે એ થશે એક્સિડન્ટ. એક્સ્ટસી એટલે કે જે અતિ આનંદ એટલે હેપીનેસના સંદર્ભમાં છે. એસ્પિરેશન એટલે કે જે ઈચ્છા છે ડિઝાયરના સંદર્ભમાં. અને કાઉન્સિલ એટલે કે સલાહ આપવી એટલે કે એડવાઇસ થશે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા આપણને જે કોન્વર્ઝેશન આપ્યું છે બે વ્યક્તિઓ વચ્ચે, અને જે પ્રથમ વ્યક્તિ છે એ જે કંઈક ક્વેશ્ચન પૂછે છે અને બીજો વ્યક્તિ જે જવાબ આપે એ જવાબ જે આપણને બ્રેકેટમાં ફંક્શન આપ્યું છે એને લગતો હોવો જોઈએ. આપણે જોઈએ શું હોઈ શકે આન્સર. ફર્સ્ટ છે રઘુ સેઝ વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન, એટલે કે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી તમે ક્યાં જશો. તો જે સૂરજ એનો જવાબ આપે છે, જવાબ કેવો હોવો જોઈએ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, કે હું આ અહીંયા જઈશ કે અહીંયા જઈશ, અથવા તો જે આન્સર આપે છે એમાં ઓલ્ટરનેટિવ ચોઇસ હોવી જોઈએ. તો જોઈએ આપણો આન્સર અહીંયા સી થશે. આઈ વિલ ગો આઈધર કેનેડા ઓર યુએસએ, કાં તો હું ક્યાં જઈશ, કેનેડા જઈશ અથવા તો યુએસએ જઈશ. હવે જો અહીંયા છે આઈ એમ ટાયર્ડ એટલે કે હું કંટાળી ગયેલો છું, તો આવશે નહીં. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, હું ઇન્ટરેસ્ટેડ છું, નહીં આવે. આઈ વિલ બી ઇન ઇન્ડિયા, હું ઇન્ડિયા રહીશ. તો આ જે ત્રણેય આન્સર છે એમાં ઓલ્ટરનેટિવ ચોઇસ આવતી નથી, પરંતુ સીમાં આવે છે. સો આન્સર વિલ બી સી. સેકન્ડ છે સ્વાતિ સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ, તમારી નવી સ્કૂલ છે કેવી છે. તો આનું જે એનો આન્સર આપે છે એ કમ્પેરિંગ છે, કંઈક કમ્પેર કરે એ રીતનો છે. તો અહીંયા જો ફર્સ્ટ જુઓ, ઇટ ઇઝ નોટ એઝ ગુડ સ્કૂલ, ઇટ ઇઝ નિયર ટુ માય હાઉસ, વેરી ફ્યુ સ્કૂલ આર એઝ ગુડ એઝ ધીસ વન. પરંતુ એના કરતાં જે મોસ્ટ કમ્પેરિંગ છે એ ડી થશે. ઇટ ઇઝ બ્યુટિફુલ દેન એની અધર સ્કૂલ ઇન અવર એરિયા. સો આન્સર વિલ બી ડી. થર્ડ છે હરીશ સેઝ હાઉ કાઇન્ડલી ધ ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ. તો ઉમંગ એનો જે જવાબ આપે છે એ થશે હી ટ્રીટ્સ. હવે આપણે સપોઝિશન એટલે કે ધારણા કરવાની થાય એ પ્રકારે વાક્ય હોવું જોઈએ. હી ટ્રીટ્સ ધેમ એઝ ઇફ હી વર ધેર માસ્ટર. હવે તમે જોશો કે જે આપણે એઝ ઇફ વાક્ય વાપરીએ છીએ એની જોડે વર આવે છે, તો આ વાક્ય અહીંયા સાચું પડશે. મિત્રો આ ખાસ મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ છે, તમે મોટાભાગની દરેક એક્ઝામના તમને જોવા મળશે. સો આન્સર વિલ બી બી. ધેન છે સોનમ સેઝ મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો. એટલે સોનમ એવું કહે છે જે મીરા મેમ છે એ આપણે મીન્સ કે એમની જો વાત કરવી હોય તો પણ એ બહુ એટલા બધા સ્ટ્રિક્ટ છે કે તમે વાત પણ ના કરીશો. ડોન્ટ યુ થિંક સો, તમે એવું માનતા નથી. તો અહીંયા જે શિલ્પા છે એ જે આન્સર આપે છે એ આપણને કેવો આપે છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસવાળો આન્સર આપે છે. તો જોઈશું અહીંયા હાઉ એવર સ્ટ્રિક્ટ સી ઇઝ, જો કે તે ઘણી બધી બહુ સ્ટ્રિક્ટ છે. સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ, તે હૃદયથી કેવી છે, એકદમ દયાળુ છે. તો ધીસ વિલ બી આન્સર. ફિફ્થ જોઈએ નીરજ સેઝ વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે, એટલે કે ભાઈ તમે પેલી બુક્સ છે ગઈકાલે કેમ ના ખરીદી. મનાલી એનો જે આન્સર આપે એ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળમાં જે પાસ્ટ હોય એ એને લગતો હોવો જોઈએ. તો આન્સર એ આપણે બી થશે. ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી, જો તમે મને યાદ કરાવ્યું હોત, આઈ કુડ હેવ બોટ ધેમ, તો હું એ ખરીદી શક્યો હોત. ઓકે, સો ધીસ વિલ બી રાઇટ આન્સર. 6 છે પેશન્ટ સેઝ વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સોલિડ, એટલે કે ભાઈ મારા જે દાંત છે એ સોલિડ રાખવા માટે મારે શું કરવું જોઈએ. તો જે ડેન્ટિસ્ટ છે એ ડેન્ટિસ્ટ આનો જે આન્સર આપે છે સજેશનના સ્વરૂપે છે. સજેશન ખાસ કરીને સૂળ છે અને ઓટ ટુ અને જે ખાસ કરીને હેડનો વિશેષ ઉપયોગ છે એના દ્વારા કરી શકાય છે. તમે સ્ટાન્ડર્ડ 11માં ભણ્યા હશો. અહીંયા એનો આન્સર થાય છે યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ. તો ધીસ વિલ બી ધ રાઇટ આન્સર. એટલે કે તમે ભાઈ
બેડમાં જાઓ, સૂવા માટે જાઓ એને પહેલાં તમે બ્રશ કરો, બરાબર છે, તો સોરી કરવું જોઈએ, એ તમારો રાઈટ આન્સર હશે. 7 છે, મયંક સેઝ વાય ડિડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન. તમે ભાઈ જે વહેલી ટ્રેન છે, ટ્રેન આવી એમાં તમે કેમ ના આવ્યા? તો નીરવ એ આન્સર આપે છે એ શોઈંગ રિઝલ્ટ ને દર્શાવતો હોવો જોઈએ, એવો આન્સર હોવો જોઈએ. ખાસ કરીને શોઈંગ રિઝલ્ટ સો ધેટથી દર્શાવાય છે, જે વાક્ય નંબર 1માં છે. ધ ટ્રેન વોઝ સો ઓવર ક્રાઉડેડ ધેટ આઈ કુડ નોટ ગેટ ઇટ. એટલે કે ભાઈ જે એ ટ્રેન હતી એટલી બધી ઓવર ક્રાઉડેડ હતી. ઓવર ક્રાઉડેડ એટલે બહુ ટોળાથી ભરપૂર, એમ ફૂલ હશે, એટલે હું એ ટ્રેન મેળવી શક્યો નહીં, અથવા તો એમાં બેસી શક્યો નહીં. સો આન્સર વિલ બી એ. 8 જોઈએ, પિલગ્રીમ સેઝ, જે યાત્રાળુ છે તે, હાઉ ઇઝ પાલિતાના કમ્પેર ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ. એટલે કે ભાઈ આ જે પાલિતાણા છે એ બીજા હિસ્ટોરિકલ સિટીઝ છે વર્લ્ડની અંદર એની સરખામણીમાં કેવા છે? હવે ગાઈડ જે છે એ અહીંયા કમ્પેરિંગ કરે એવો આન્સર આપવાનો છે. તો આન્સર એનો કેવો થશે જોઈ લો. પાલિતાના હેઝ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ દેન મેની અધર સિટીઝ. એટલે કે ભાઈ બીજી બધી સિટીઝ છે એમાં જે જૈન ટેમ્પલ્સ છે એના કરતાં પાલિતાણાની અંદર જે જૈન ટેમ્પલ્સ છે એ વધારે પ્રમાણમાં છે. એજન્ટ સેઝ પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ. એટલે કે આ જે ફોર્મ છે એની ઉપર તમે સાઇન કરો. હવે જે કસ્ટમર છે, ગ્રાહક છે, એનો આન્સર આપે છે એ સજેશનના સ્વરૂપે હોવો જોઈએ. તો હમણાં જ મેં તમને જે વાત કરી, તો ઓટ ટુ જે છે, બરાબર, એ હોય, શુડ હોય, અને હેડનો વિશિષ્ટ ઉપયોગ છે એ ખાસ કરીને સજેશનના સ્વરૂપમાં આવી શકે. તો અહીંયા તમે જોઈ શકો, યુ ઓટ ટુ અલાઉ મી ટુ રીડ આઉટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. એટલે કે ભાઈ તમારે મને જે આ ફોર્મની અંદર ટર્મ્સ અને કન્ડિશન્સ જે આપેલા છે એ મને તમારે વાંચવા માટેની પરમિશન આપવી જોઈએ. 10 છે, સ્નેહા સેઝ વોટ શુડ આઈ ડુ રિડ્યુસ માય વેઇટ. મારે મારું જે વેઇટ છે, વજન છે, એ ઓછું કરવા માટે શું કરવું જોઈએ? તો વિષયનો જે આન્સર આપે છે એ ઓફરિંગ સજેશનના સ્વરૂપમાં હોવો જોઈએ. યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. બરાબર છે. અહીંયા જો આપણે શુડનો ઉપયોગ જોયો, ઓટ ટુનો જોયો, અને અહીંયા હેડ બેટરનો ઉપયોગ ખાસ કરીને આવે છે સજેશનના સ્વરૂપમાં. એટલે આન્સર થશે એ. યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. એટલે કે તમે ખાસ કરીને તમારે દરરોજ ચાલવા માટે જવું જોઈએ. હવે આપણે સેક્શન બી જોઈશું. સેક્શન બીની અંદર ખાસ કરીને તમે જે ટેક્સ્ટબુકની અંદર જે પાઠ જે છે, યુનિટ છે, એની અંદર રીડ 1 ને રીડ 2 કે રીડ 3 તમે જે ભણ્યા હશો એના આધારિત ક્વેશ્ચન આન્સર છે. અહીંયા હું જે એક્સ્ટ્રેક્ટ છે, પેરેગ્રાફ છે, એનું હું તમને જે ટ્રાન્સલેશન કે સમજૂતી નથી આપતો, પરંતુ સીધા ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ છે. ફર્સ્ટ પેરેગ્રાફના જે ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ. જે માઇન્ડ છે આપણને કેવી રીતે મદદ કરે છે? સો ધ માઇન્ડ helps us by allowing us to make unemotional choices, store and retrieve information and order and calculate. કે આપણું જે આ માઇન્ડ છે એ આપણને અનઇમોશનલ ચોઇસીસ કરવામાં, પછી જે માહિતી છે એને એકત્ર કરવાની અંદર, અને એને યોગ્ય ઓર્ડરમાં ગોઠવી અને કેલ્ક્યુલેટ, આ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આપણને મદદમાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન. એટલે કે ભાઈ માઇન્ડ અને ઇમોશન વચ્ચે વાર્તાલાપ થાય છે, ઇન્ટરેક્શન થાય છે, એનું ઉદાહરણ કયું છે? તો એક્ઝામ નોઝ આર એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન. તો મૂળ આન્સર આ છે, એક્ઝામ નોઝ. તો જે એક્ઝામ નોઝ હોય છે ખાસ કરીને આપણને એક્ઝામની અંદર એના ઉદાહરણ તરીકે લઈ શકાય. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો, હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અસ પાવરફુલ. આપણી જે મેન્ટલ સ્ટ્રેન્થ છે, માનસિક તાકાત છે, આપણને કેવી રીતે પાવરફુલ બનાવે છે? તો એનો આન્સર જોઈએ. અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ અસ પાવરફુલ બાય ઇનેબલિંગ અસ ટુ કોન્સન્ટ્રેટ, એબ્ઝોર્બ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન
રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, થિંક લોજિકલી, સ્ટડી, વર્ક, ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈવ્સ એન્ડ મેક એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. તો આપણું જે મન છે એ કોઈપણ વસ્તુને કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કરવામાં, એને નવી માહિતી પ્રાપ્ત કરવાની અંદર, એને યાદ રાખવાની અંદર, કઈ માહિતી યાદ રાખવાની, જૂની અને નવી માહિતી યાદ રાખવામાં, લોજિકલી વિચારવામાં, સ્ટડી કરવામાં, વર્ક કરવામાં, કન્સ્ટ્રક્ટિવ આઈડિયાઝ ઇમ્પોઝ કરવામાં, એને વર્કેબલ ઓર્ડરમાં ગોઠવવામાં, બરાબર છે. ત્યારબાદ મેક એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કે નવી અથવા તો જે માહિતી છે એ બનાવવા કે પ્રાપ્ત કરવામાં આપણને દરેક રીતે આપણી જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ આપણને પાવરફુલ બનાવે છે. આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. વોટ વર્ક્સ જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી, એટલે કે જે કયું કામ છે એ સેલ્ફ આઈડેન્ટિટી સાથે જોઈન્ટ હોઈ શકે કે છે. ધ માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક જોઈન્ટલી ફોર સેલ્ફ આઈડેન્ટિટી. તો અહીંયા જો આ ત્રણેય જે વસ્તુ એક સાથે, માઇન્ડ છે, ઇમોશન ને બોડી વર્ક છે, બરાબર, એ ખાસ કરીને આઈડેન્ટિટી માટે કે ભાઈ આ કામ મેં કર્યું છે તો એના માટે ખાસ કરીને જોઈન્ટલી વપરાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વેન ડઝ ધ માઇન્ડ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, જે માઇન્ડ છે એ ક્યારે ઓવર થિંકિંગમાં જાય છે. ધ માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવર થિંકિંગ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે આપણે ઉપર કોઈ પણ પ્રેશર હોય છે, બરાબર, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, આપણી ઉપર હાવી થાય છે ત્યારે માઇન્ડ વધારે પડતું વિચારે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ઓફ ક્લોઝ ફ્રોમ ધ પેરેગ્રાફ. ક્લોઝનો એકદમ નજીકનો મિનિંગ કયો છે? તો ફ્લિક. તમે એકદમ માત્ર ફ્લિક આન્સર પણ લખી શકો. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ, જે ક્રાઉન પુલ છે કેવી રીતે પ્રભાવિત કરે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે, હેલ્પિંગ ટુ કામ ધ નર્વસ સિસ્ટમ એન્ડ એલિવિએટ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. તો જે આ ક્રાઉન પુલ છે એ આપણને જે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ છે એને પોઝિટિવ વેમાં વહે છે, આપણને શાંત નર્વસ સિસ્ટમ છે એને શાંત કરે છે, હેડેક અને જે સ્ટ્રેસ હોય છે આપણો અને જે સ્ટમક એક હોય એ દરેક વસ્તુ એલિવેટ એટલે ઓછું થાય છે. ડઝ ધ ક્રાઉન પુલ હેલ્પ અસ થિંક ક્લિયરલી, શું આપણને જે ક્રાઉન પુલની એક્સરસાઇઝ છે એ આપણને ક્લિયરલી વિચારવાની અંદર મદદરૂપ થઈ શકે છે? તો એનો આન્સર આવશે યસ. તમારે મિત્રો જો આ રીતે આ આન્સર આખો લખવાનો છે તો તમને આખો માર્ક્સ મળશે. યસ, ધ ક્રાઉન પુલ હેલ્પ્સ અસ થિંક લોજિકલી. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ ધ મંત્ર, તો જે મંત્ર છે એનો ઉપયોગ કરવાનું રિઝલ્ટ શું છે? ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ ધ મંત્ર ઇઝ ધેટ યોર બોડી સ્ટાર્ટ ટુ રિલેક્સ, યુ સ્ટોપ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી એન્ડ યુ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી. શું કહે છે આપણને? તો કે ભાઈ જે આ રિઝલ્ટ છે ઓફ યુઝિંગ ધ મંત્ર ઇઝ ધેટ તમારું જે બોડી છે એ રિલેક્સ થાય છે, તમે તમારી જે વેલ્યુએબલ એનર્જી વેસ્ટ કરતા અટકો છો અને તમે મેન્ટલી અને ઇમોશનલી છે એ તમે શાંત થાવ છો એનાથી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ રિલેક્સેશન ટેલ વન ટુ ડુ, જે રિલેક્સેશન છે એ આપણને શું કરે છે શું કરવા માટે આપણને રિલેક્સેશન મદદરૂપ થાય છે કે શું કરે છે? ધ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તો તમારું જે રિલેક્સેશન છે એ તમને કહે છે કે તમે તમારી જે વેલ્યુએબલ એનર્જી હતી એને વેસ્ટ કરતા અટક્યા છો, બરાબર, આ તમને કહે છે. ત્યાર પછીનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વેન ડુ વી ફીલ કન્ફ્યુઝ મેન્ટલી, આપણે માનસિક રીતે ક્યારે કન્ફ્યુઝ થયા હોય એવું અનુભવીએ છીએ. એનો આન્સર છે વી ફીલ કન્ફ્યુઝ મેન્ટલી વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણી જે લાઈફ છે અતિશય ભાગદોડવાળી થાય છે ત્યારે
એક તો આપણે કન્ફ્યુઝ થઈએ છીએ મેન્ટલી, લીડિંગ અસ ટુ ફીલ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ વિથ નથિંગ સીમ્સ ઇઝી ઓર પોઝિટિવ. હવે જ્યારે આપણું જે લાઈફ છે એ હેક્ટિક થઈ ગઈ હોય છે, ભાગદોડવાળી થઈ ગઈ છે, ત્યારે આપણે કઈ બાજુ દોરાઈ જઈએ છીએ? મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. અલગ અલગ આપણે મેન્ટલી જે કામ છે એમાં ઉલઝ્યા હોય એ પ્રકારે થઈ શકે છે અને આપણને કોઈ પણ વસ્તુ સરળ અને પોઝિટિવ દેખાતું નથી. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ થિંગ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. તો આપણને કઈ વસ્તુ જે છે એ અહીંયા વિચ થિંગ શો અસ ધ વે આઉટ ઓફ ધ અવર કરંટ પ્રોબ્લેમ્સ, કરંટ જે પ્રોબ્લેમ છે એમાંથી બહાર નીકળવા માટે કઈ વસ્તુ છે એ આપણે જોવી જોઈએ. ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ શોઝ અસ, એટલે કે આ જે એન્ટિસિપેટેડ સક્સેસ છે એ ટેકનિકથી આપણે જોઈએ છીએ. એ ખાસ કરીને તમે જોયું છે કે એન્ટિસિપેટેડની જે સક્સેસ છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેવી રીતે કરંટ પ્રોબ્લેમ છે આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ એક ઓપ્ટિમિઝમ, આશાવાદનું, કે એની અંદરથી કઈ રીતે આપણે બહાર આવીએ, બરાબર છે, એ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વેન ડુ વી ટેક અનવાઇઝ ડિસિઝન. આપણે ક્યારે અનવાઇઝ ડિસિઝન લઈએ છીએ? we take unwise decisions when emotions have taken over, making it nearly impossible to think clearly. જ્યારે આપણે ક્યારેય પણ યોગ્ય રીતે વિચારી શકતા નથી ત્યારે આપણી ઉપર જે ઇમોશન્સ છે એ હાવી થાય છે, ઓવર થિંકિંગ થાય છે અને આપણે ક્લિયરલી કોઈ પણ વિચારી શકતા નથી અને યોગ્ય ડિસિઝન લઈ શકતા નથી. આ એનો આન્સર થશે. નેક્સ્ટ છે, વોટ હેલ્પ્સ અસ ટુ થિંક ક્લિયરલી. એટલે ક્લિયરલી થિંક કરવા માટે, વિચારવા માટે શું આપણને મદદ કરે છે? ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ યુ ટુ થિંક ક્લિયરલી બાય અલાવિંગ યુ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, એનેબલિંગ યુ ટુ સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તો જે સ્ક્રીન સાઇઝ એક્સરસાઇઝ છે તમે માત્ર આટલું જ લખી શકો, ધ સ્ક્રીન સાઇઝ એક્સરસાઇઝ હેલ્પ્સ યુ ટુ થિંક ક્લિયરલી, તો પર તમારો આન્સર સાચો પડશે. અહીંયા મેં થોડું વધારે લીધું છે કેવી રીતે ભાઈ મદદ કરે, કારણ કે બીજી એક્ઝામમાં કદાચ પ્રશ્નો અને અલગ રીતે પણ પૂછી શકે. તો કે ભાઈ જે સ્ક્રીન સાઇઝ એક્સરસાઇઝ છે એ તમને ક્લિયરલી વિચારવામાં મદદરૂપ થઈ શકે છે. કેવી રીતે? ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી હાલની જે પરિસ્થિતિ છે એમાંથી ઇમોશનલી તમને ડિટેચ કરી દે છે, અલગ તમને લાવે છે અને તમે એના આધારે હવે આગળ શું જઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે એ તમને વિચારવા માટે કેવા કરે છે? એનેબલ કરે છે, સમર્થ કરે છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય કાન્ટ ધ ફ્લુઇડ સર્ક્યુલેટ પ્રોપરલી. તો જે આ ફ્લુઇડ છે, સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ આપણે ખાસ કરીને વાત કરી હતી, એ જે ફ્લુઇડ છે એ પ્રોપરલી કેમ સર્ક્યુલેટ વહી શકતું નથી, ફરે સર્ક્યુલેટ એટલે પરિભ્રમણ થવું, કેમ થઈ શકતું નથી? તો આન્સર જોઈએ, ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી વેન વી આર ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, કોઝિંગ ધ બોન્સ ઇન ધ સ્કલ ટુ બીકમ સ્લાઇટલી સ્ટક ટુગેધર. હવે જુઓ મિત્રો, જ્યારે આપણે કંઈક ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ, ત્યારે આપણે યોગ્ય રીતે બ્રીથિંગ કરી શકતા નથી, શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતા નથી અને એની અંદર આપણું જે સ્કલ છે, બોન્સની અંદર, બરાબર છે, આ સ્કલનું જે બોન હોય છે એ સ્લાઇટલી સ્ટોક થાય છે, સંકોચાય છે અને એટલા માટે આ જે સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ છે એ યોગ્ય રીતે સર્ક્યુલેટ થઈ શકતું નથી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ હેપન્સ વેન વી બ્રેથ. આપણે જ્યારે બ્રેથિંગ કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ, ત્યારે શું થાય છે, શું બને છે? વેન વી બ્રેથ there is a microscopic movement of the cranial bones which allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે બ્રેથ કરીએ છીએ, શ્વાસોશ્વાસ કરીએ છીએ, ત્યારે એક માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય છે આપણા ક્રેનિયલ બોલ્સની અંદર અને એનાથી જે સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ છે એકદમ ફ્રીલી વહે છે આપણા જે સ્પિનલ કોલમ અને જે સ્કલ છે, ખોપડીનો જે ભાગ છે એનું જે બોન્સને, એમાં યોગ્ય રીતે વહી શકે છે.
બરાબર, તો આટલી આ ઘટના થાય છે. સેક્શન સી જોઈએ. હવે સેક્શન સી અહીંયા આપણને જે આપ્યો છે એ એક અનસીન પેરેગ્રાફ હોય એ પ્રકારે અહીંયા આપેલો છે અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે આપણે જોઈએ. ફ્રોમ માય મધર્સ બુક, એટલે કે ભાઈ મારી મધરના બુકની અંદરથી. આઈ હેવ લવ્ડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. એટલે કે મેં જે ફેમિલી છે, મિત્રો છે, નેચર છે, એનિમલ છે, મ્યુઝિક અને આ દરેક વસ્તુ છે એમને મેં પ્રેમ કર્યો છે. ઇટ વિલ બી હાર્ડ ટુ સે ગુડ બાય ટુ ધોઝ આઈ લવ એન્ડ ટુ ધ બ્યુટી ઇન ધ વર્લ્ડ. મેં જે વસ્તુને ચાહી છે, મને ગમી હતી, મેં એમને ચાહ્યું છે, એ દરેક વસ્તુ જે આ વિશ્વની અંદર છે, બરાબર, સુંદરતાની જે દરેક વસ્તુ છે એમને ગુડ બાય કહેવું એ બહુ જ હાર્ડ હોય છે, કે હાર્ડ હશે. વિલ બી ઉપયોગમાં છે એટલે હાર્ડ હશે. આઈ રીડ ધીઝ વર્ડ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વેન આઈ વોઝ સરાઉન્ડેડ બાય પેકિંગ બોક્સીસ ઇન માય મધર્સ અપાર્ટમેન્ટ અ મંથ આફ્ટર હર ડેથ. એટલે કે ભાઈ મારા મમ્મીના મૃત્યુ પછી જ્યારે અમે બધું પેકિંગ કરતા હતા તો એની અંદરથી મેં જે પેલી આ બુક વાંચી અને એ બુકની અંદર ખાસ કરીને જોયું તો આ મેં ઉપરની વસ્તુ વાંચી. I tried to picture her face as I read the words, but the memories of the last 2 months as she lay dying were too painful. I closed her book. એટલે કે જ્યારે મારા મમ્મીના અંતિમ સમય હતો છેલ્લા 2-1 મહિનાની અંદર, તો મેં જે પિક્ચર છે એનો જે ફેસ હતો મારા મધરનો, બરાબર છે, I tried to picture her face as I read the words, but the memories of the last 2 months as she lay dying were too painful. એટલે કે જે એ અંતિમ સમય હતો મેં એ મેમરાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો, યાદ કરવાનો પ્રયત્ન કર્યો. મારી સામે એ ચિત્ર ખડું થઈ ગયું જ્યારે મેં આ શબ્દોને વાંચ્યા અને મારા મમ્મીના જે આ જે છેલ્લા દિવસો હતા, 2 months છે, ઇટ વોઝ ટુ પેઇનફુલ, ખૂબ જ કેવા હતા, પેઇનફુલ હતા. આઈ ક્લોઝ હર બુક, અને મેં શું કર્યું, એ ક્લોઝ જે બુક છે એ બંધ કરી દીધું. હવે જોઈએ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેઝ ધ રાઇટર્સ મધર લવ્ડ. જે રાઇટરના મધર છે એ કઈ કઈ વસ્તુને ચાહતા હતા? તો ધ રાઇટર મધર્સ હેઝ લવ્ડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. આ દરેક વસ્તુને ચાહતા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ પેઇનફુલ ફોર ધ રાઇટર. રાઇટર માટે શું પેઇનફુલ છે? તો ઇટ વોઝ પેઇનફુલ ફોર ધ રાઇટર ટુ રિમેમ્બર ધ લાસ્ટ 2 months of their mother's life as he lay dying. એટલે કે જ્યારે તેની પથારીવશ હતી છેલ્લા 2 મહિનાની અંદર અને એ બહુ જ પેઇનફુલ હતું, એ એમના મધર માટે રાઇટર માટે રિમેમ્બર કરવું, યાદ કરવું કે એમના મમ્મી જે છેલ્લા 2 month હતા, બરાબર છે, પથારીવશ એ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ કિંગ હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. જે રાજા હતો એને બહુ જ સુંદર પુત્રી હતી. વન ડે હી ફાઉન્ડ આઉટ ધેટ સી હેડ ફોલન ઇન લવ વિથ અ પુઅર સોલ્જર ઇન હિઝ આર્મી. એક દિવસ રાજાએ જાણ્યું કે ભાઈ એની જે આ પુત્રી છે એ પોતાનો જે સૈનિકો અથવા તો આર્મી છે એની અંદરનો એક પુઅર સોલ્જર છે, ગરીબ સોલ્જર છે, એના પ્રેમમાં પડી છે. ટુ ફોલ ઇન લવ એટલે કે ના પ્રેમમાં પડવું, તો એના પ્રેમમાં પડી છે. તો આવું રાજાએ જાણ્યું. ધ કિંગ વોઝ વેરી એંગ્રી. તો આ જાણીને રાજા ખૂબ ગુસ્સે થયો. ધ સોલ્જર વોઝ અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ ધ એરેના. જે આ સોલ્જર છે એની ધરપકડ કરવામાં આવી અને એને એક ચોક્કસ જે પેલો એરેના છે, પ્રદેશ, એ પ્રકારનું જગ્યા જે છે ત્યાં એને લઈ જવામાં આવ્યો. ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સીલ્ડ ધ બ્યુટિફુલ ગર્લ. હવે જે આ પ્રિન્સેસ છે એ પેલા ડોર વિશે જાણતી હતી કે કયા દરવાજાની પાછળ વાઘ છે, ટાઈગર છે, અને કયાની પાછળ બ્યુટિફુલ ગર્લ છે, કન્સીલ, છુપાયેલ છે, આને ખબર હતું. હાવેવર સી વોઝ અ વેરી જેલસ પ્રિન્સેસ
એન્ડ ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. હવે અહીંયા બહુ જ આ જેલસ પ્રિન્સેસ છે એન્ડ ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર ટુ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. નાઇધર ડીડ સી વોન્ટ ટુ સી હર લવર કિલ્ડ બાય ધ ટાઈગર. હવે આ જે તેણી છે એ ઈચ્છતી નથી, કારણ કે જો આ પેરેગ્રાફની અંદર કદાચ અધૂરો પેરેગ્રાફ લાગે છે. એમાં એવું હોય છે કે જે રાજા છે એ પેલાને એવી પનિશમેન્ટ આપે છે કે 2 દરવાજા છે, 2 દરવાજાની પાછળ એકની પાછળ ટાઈગર છુપાયેલો છે, બીજાની પાછળ પેલી બ્યુટીફુલ ગર્લ છે. એણે એક દરવાજો નક્કી કરવાનો છે. જો માનો કે પહેલો દરવાજો ખોલે એમાંથી ટાઈગર નીકળે તો પેલો વ્યક્તિ મરી જાય. બીજો દરવાજો ખોલે બ્યુટીફુલ ગર્લ છે તો એની જોડે એને લગ્ન કરાવી દે. એટલે અહીંયા રાજાનો બંને રીતે ફાયદો છે. અને બધું કોની ઉપર આવી જાય? સોલ્જર ઉપર, કે ભાઈ એણે પોતે ડિસિઝન લીધું છે. હવે આ પેલી જે પ્રિન્સેસ છે એ જાણે છે, પ્રિન્સેસને ખબર છે કે ભાઈ કયા દરવાજા પાછળ કોણ છે. એટલે હવે જેલસ થાય છે. કેવી રીતે જેલસ થાય છે? જો પેલી બ્યુટીફુલ લેડી નીકળે તો પેલા સોલ્જર જોડે એનું લગ્ન થઈ જાય, મેરેજ થઈ જાય. એટલે એ પોતાને ગમે નહીં. અને ગમે તેમ આ એનો એક લવર છે, નીચે આપણે લાસ્ટ લાઇનમાં આપ્યું છે કે એનો લવર છે અને એને ટાઈગર મારી નાખે એને પણ પસંદ આવે નહીં. તો આ પેરેગ્રાફમાં આપણને આવું કહેવા માગે છે. જોઈએ હવે ક્વેશ્ચન આન્સર. વાય વોઝ ધ કિંગ વેરી એંગ્રી? કિંગ કેમ એંગ્રી હતો? સો ધ કિંગ વોઝ વેરી એંગ્રી બિકોઝ હિઝ ડોટર ધ બ્યુટીફુલ પ્રિન્સેસ હેર ફોલન ઇન લવ વિથ ધ પુઅર સોલ્જર ઇન હિઝ આર્મી. અહીં સુધી તમે લખી શકો કે ભાઈ એ પોતાની જે પુત્રી છે એ બ્યુટીફુલ હતી અને એક સામાન્ય કહી શકાય એવા ગરીબ સોલ્જર જોડે, પોતાની આર્મીના ગરીબ સોલ્જર છે એના પ્રેમમાં પડી. એટલે રાજા ખૂબ ગુસ્સે થયો. વિચ વોઝ એન અનએક્સેપ્ટેબલ મેચ ફોર હિમ. કદાચ રાજાને એવું લાગે કે એના માટે આ બરોબર યોગ્ય મેચ છે નહીં. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પ્રિન્સેસ નો? જે પ્રિન્સેસ છે, રાજકુમારી છે, એને શું જાણ્યું? ધ પ્રિન્સેસ ન્યૂ વિચ. હવે જુઓ અહીંયા જે ન્યૂ કર્યું છે અહીંયા નો ડીડ છે અને નો. જ્યારે વાક્યમાં ડીડ વપરાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, પરંતુ જ્યારે આપણે આન્સર લખીશું ત્યારે આ બંનેનું થઈ જશે ન્યૂ. ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સીલ ધ બ્યુટીફુલ ગર્લ. પ્રિન્સેસ જાણતી હતી કે કયા દરવાજા પાછળ ટાઈગર છે અને કયા દરવાજા પાછળ બ્યુટીફુલ ગર્લ છે એ સંતાડવામાં આવેલ છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. I remember the day my mother asked that I write a last message from her to each member of the family. મને હજુ પણ યાદ છે કે મારા મમ્મીએ મને પૂછ્યું હતું કે હું એક અંતિમ મેસેજ ફેમિલીના દરેક મેમ્બર માટે લખું એમ. આઈ રોટ થ્રુ માય ટીયર્સ. અને પછી રડતી આંખે મેં લખ્યું હતું. આઈ વોઝ અવેર ધેટ વાઇલ માય મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ આઈ હેડ નોટ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ my mother wanted to talk about her life, so we began our long final conversation. અને શું થાય છે અહીંયા કે જે મારા મમ્મી છે એ આઈ વોઝ અવેર ધેટ વાઇલ માય મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ, કે મારા મમ્મીએ પોતાનું જે મૃત્યુ છે સ્વીકારી લીધું હતું. કદાચ એવો જીવલેણ રોગ હશે એટલે એમને અગાઉથી ખબર પડી ગઈ હશે. અને એટલા માટે અમે જે છેલ્લા દિવસોની અંદર જે મારી અને મધર વચ્ચે જે વાત છે, કોન્વર્ઝેશન છે, એ અમે ઘણું લાંબુ ચાલતું હતું. એઝ વી ટોક ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રીવ સ્ટ્રોંગર. અને જ્યારે મેં વાત કરતા હતા તો ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રીવ સ્ટ્રોંગર. તો મારા મમ્મીનું જે લાઈફ છે, બરાબર છે, એ એનું જે ચિત્ર ખડું થતું એ વધારે મજબૂત બનતું હતું. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ ધ રાઇટર્સ મધર એક્સેપ્ટ? રાઇટરના મમ્મી છે એમણે શું સ્વીકારી લીધું હતું? તો આપણે જોયું કે ધ રાઇટર્સ મધર એક્સેપ્ટેડ હર ઇમ્પેન્ડિંગ ડેથ. અથવા તો માત્ર ડેટ લખશો તો પણ વાંધો નહીં, કે હવે આવી પડેલું જે ડેથ છે એ એમને દેખાતું હતું, તો એ ડેટ જે છે એ એમણે સ્વીકારી લીધું હતું. વોટ ડીડ ધ રાઇટર્સ મધર વોન્ટ ટુ ટોક અબાઉટ? જે રાઇટરના મધર છે શેના વિશે વાત કરવા માગતા હતા? ધ રાઇટર્સ મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. પોતાના લાઈફ વિશે વાત કરવા માગતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. From my mother's book, I haven't forgotten what it's like to be young. All the hopes and anxieties and the sensation in everything you do is going to advance or wreck your life. એટલે કે હું એ ભૂલ્યો નથી કે વોટ ઇઝ લાઈક ટુ બી યંગ, કેવી રીતે યંગ હોય અને એને ગમે
કે દરેક પ્રકારની જે એન્ઝાઇટીસ છે, ચિંતાઓ છે, હોપ્સ છે, આશા છે, અને જે સેન્સેશન છે દરેકની અંદર, જે એડવાન્સમાં તમને કોઈ વસ્તુ તોડી નાખતી હોય કાં તો તમને એડવાન્સ કરે, એ દરેક વસ્તુ જીવનની એને હજુ પણ યાદ છે. નો ઇન બિટવીન વેન યુ આર યંગ માય એમ્બિશન વોઝ ટુ ગો ઓન અ સ્ટેજ. My sister and I took dancing lesson and practiced difficult step. In those days, I thought I would be a famous actress. It was all a dream, of course. તો એ જે એમના મમ્મીની જે વાત છે કે ભાઈ હું અને મારી જે સિસ્ટર છે એ અમારા જે જીવનનું જે એમ્બિશન છે, બરાબર, અને એની અંદર પોતે કંઈક એક્ટ્રેસ બનત, બરાબર છે, પણ કદાચ આ એક સ્વપ્ન રહી ગયું, ડ્રીમ રહી ગયું. તો શું કહે છે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ હર મધર્સ સિસ્ટર એન્ડ સી ટેક. જે મધરના જે સિસ્ટર છે એને એમણે શું લીધું? તો હર મધર એન્ડ હર સિસ્ટર ટુક ડાન્સિંગ લેસન. એમણે બંને ડાન્સિંગ લેસન લીધા. સેકન્ડ ક્વેશ્ચન છે ધ રાઇટર્સ મધર ડીડન્ટ ફોરગેટ ડેશ ડેશ એન્ડ ડેશ. સો ધ રાઇટર્સ મધર ડીડન્ટ ફોરગેટ હોપ્સ, એન્ઝાઇટીઝ એન્ડ સેન્સેશન. આ ત્રણ વસ્તુ એ ભૂલ્યા નહીં. ત્યાર પછીનો પેરેગ્રાફ છે I was nervous and agitated about being wrong and how people would react to me. એટલે કે હું એકદમ નર્વસ અને ઉશ્કેરાઈ ગઈ. શેના માટે? અબાઉટ બિંગ રોંગ એન્ડ હાઉ પીપલ, કે હું કદાચ ખોટું હોઉં અને લોકો એના વિશે શું મારા પ્રત્યે રિએક્ટ કરશે, પ્રતિભાવ આપશે, એના માટે હું નર્વસ ને ઉશ્કેરાઈ ગઈ. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. મારી જે સ્કૂલ છે અને વર્ક છે, બરાબર છે, એનાથી સફર થયું. બિકોઝ ઓફ માય ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ આઈ કુડન્ટ ગો આઉટ. એટલે કે હું જે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ છે મારો, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એટલે બીજાના કરતાં આપણને નીચું માનવું એમ. આઈ કુડન્ટ ગો આઉટ, હું બહાર નીકળી શકતો કે નીકળી શકતી નહોતી. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. ઇવન હું બહાર શોપિંગ માટે પણ ના જઈ શકું. અફ્રેડ એટલે કે મને હું ભયભીત થઈ જાઉં બહાર શોપિંગ કરવા માટે નીકળું તો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન. હું લોકો જોડે વાત પણ કરી શકતો કે કરી શકતી નહોતી, કે ડિસિઝન પણ નહોતું લઈ શકતો કે લઈ શકતી. આઈ હીડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર. મેં મારી જાતને સંતાડી દીધી, હાઈડ કરી દીધી. એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર, અને હું એક રિયલ લૂઝર હોય. લૂઝર એટલે કે જે ગુમાવનાર, બરાબર છે, હારનાર, એ પ્રકારે હું ફેલ્ટ એટલે કે અનુભવવા લાગ્યો. વાય ડીડ ધ રાઇટર સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ સફરિંગ. શા માટે રાઇટરની સ્કૂલ અને એનું જે કામ છે એને સફરિંગ કરવાનું શરૂ કર્યું? સો આન્સર થશે ધ રાઇટર સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર બિકોઝ they were nervous and agitated about being wrong and how people would react to them. એટલે કે જે રાઇટર છે એમની સ્કૂલ અને જે વર્ક છે એમણે સફર કરવાનું શરૂ કર્યું કારણ કે એ નર્વસ અને કેવા હતા, એજિટેટેડ થઈ ગયા હતા કે પોતે ખોટા છે એના વિશે લોકો શું રિએક્ટ કરશે. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ રાઇટર ફીલ. રાઇટરે શું ફીલ કર્યું? ધ રાઇટર ફેલ લાઇક અ રિયલ લૂઝર. તમે આટલો આન્સર પણ માત્ર લખી શકો. The writer felt like a real loser and they had an inferiority complex that caused them to hide away, be afraid of going out and struggle with speaking to people or making decisions. So this will be the answer. અને અહીંયા તમે અંડરલાઈન કરી શકો, આ મેઇન છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે I need you both to be with me and understand me about my decision regarding what's wrong and what's right. એટલે આઈ નીડ યુ, મારે તમારી જરૂર છે. શેના માટે? બોથ ટુ બી વિથ મી, મારી સાથે રહેવા માટે, એન્ડ અન્ડરસ્ટેન્ડ મી, અને મને સમજવા માટે. શેના માટે? અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ વોટ્સ રાઇટ એન્ડ રોંગ. કઈ વસ્તુ સાચી છે અને કઈ ખોટી છે એ ડિસિઝન સમજવા માટે મારે તમારી જરૂર છે. આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વેઝ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી. હું આશા રાખું છું કે જે અલગ અલગ સિચ્યુએશન થાય છે મારી આજુબાજુ એની સાથે હું ડીલ કરી શકું. આઈ રિકોલ ધેટ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન. હજુ મને યાદ આવે છે કે જ્યારે હું ચાલતા શીખ્યો કે શીખી હતી ત્યારે હું ઘણીવાર પડી જતો કે પડી જતી હતી. બટ વિથ યોર લવ એન્ડ કેર, પરંતુ તારી પ્રેમના કારણે અને કાળજીના કારણે આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન. હું ઊભો થઈ શક્યો કે ઊભો થઈ શકી અને
દોડવા સમર્થ બન્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ, એટલે કે જીવનમાં જે એક્સપેરિમેન્ટ અલગ અલગ કરવાના થયા એને લઈને આઈ નો આઈ મે ફેલ બટ આઈ એમ ઓલ્સો શ્યોર ધેટ યુ વિલ બી ધેર વિથ મી, કે હું જાણું છું કે હું કદાચ ફેલ થઈ શકું, પરંતુ તમે મારી સાથે હશો તો હું આઈ એમ ઓલ્સો શ્યોર ધેટ યુ વિલ બી ધેર વિથ મી, પરંતુ જ્યારે ફેલ થઈશ ત્યારે પણ તમે મારી સાથે હશો. I have learned from you that experience generates strength to begin anew after committing mistake. હું તમારામાંથી એવું શીખ્યો છું that experience generates strength, માણસમાં જે આ એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એ સ્ટ્રેન્થ લાવે છે ટુ બિગિન અન્યુ આફ્ટર કમિટિંગ મિસ્ટેક. ભૂલો કરી અને તમે કંઈક નવું શીખો છો, એનાથી તમે નવી સ્ટ્રેન્થ જનરેટ કરી શકો છો. આ હું તમારામાંથી શીખ્યો કે શીખી છું. ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય ડીડ ધ રાઇટર વોન્ટ હિઝ પેરેન્ટ્સ ટુ બી વિથ હિમ? જે રાઇટર છે એ શા માટે વોન્ટ હિઝ પેરેન્ટ્સ ટુ બી વિથ હિમ, એ શા માટે ઈચ્છે છે કે એમના પેરેન્ટ્સ એમની સાથે હોય? The writer wanted his parents to be with him to understand his decision about what's wrong and right and to support him as he tried out his ways of dealing with situation. આપણે જે હમણાં ચર્ચા કરી તો આન્સર આવશે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ રાઇટર લર્ન ટુ ગેટ અપ એન્ડ રન? રાઇટર છે કેવી રીતે ઊભું થવું અને દોડવાનું શીખ્યા? ધ રાઇટર લર્ન ટુ get up and run with the love and care of their parents despite falling often while learning to walk. ત્યાર પછી આપણને એક ન્યૂઝ ક્લિપિંગ આપ્યું છે. અહીંયા એક ન્યૂઝ ક્લિપિંગ છે અને એના ઉપરથી તમને કુલ 13, 14, 15 ને 16 કુલ 4 પ્રશ્નો આવશે. જોઈએ શું કહે છે. એનું ટાઇટલ છે વિન્ડો ટ્રાઇઝ ટુ કિલ હરસેલ્ફ એટ DRT ઓફિસ. જોઈએ ચંડીગઢની ઘટના છે. અ 45-year old widow એટલે કે વિધવા ટ્રાય ટુ કમિટ સુસાઇડ ઇન ધ કેમ્પસ ઓફ ધ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ ઇન સેક્ટર 17 after a case filed against her by nationalized bank for not repaying a loan did not go in her favor. હવે જો એ શું થાય છે કે એક 45 યરની લેડી છે, જે વિડો છે, વિધવા છે, એણે ક્યાં એક લોન લીધી છે નેશનલાઇઝ બેંકની અંદરથી, અને હવે એ લોન રીપે કરી શકતા નથી, પાછી આપી શકતા નથી, અને એમની સામે જે કેસ કદાચ જે ચાલ્યો છે એ એમના ફેવરમાં આવતો નથી. કોના? આ જે વિડો છે બેન, એમના ફેવરમાં આવતો નથી. અને એટલા માટે એ જે આ DRT, અહીંયા ટી આવશે, DRT જે સેક્શન છે એની અંદર સેક્ટર નંબર 17માં એ પોતે શું કરે છે? સુસાઇડ કરે છે. કમિટ સુસાઇડ એટલે આત્મહત્યા કરે છે. રેસિડન્ટ ઓફ કરનાલ ઇન હરિયાણા, સરોજ વર્મા alleged consume a poisonous substance on Thursday noon soon after coming out of the tribunal office. તો કે ભાઈ એક રેસિડન્સ છે, રહેવાસી છે કરનાલના, હરિયાણાના કરનાલના, સરોજ વર્મા, એમણે એવું નિવેદન આપ્યું કે ભાઈ એ જ્યારે થર્સડે આવ્યા, બરાબર છે, ત્યારે એમણે કેટલાક પોઈઝનસ સબસ્ટન્સ એટલે કે ઝેરી તત્વો એમને મળ્યા હતા ઓફિસની અંદરથી. તો આટલો પેરેગ્રાફ છે. રણજીત સિંહ SHO ઓફ સેક્ટર 17 પોલીસ સ્ટેશન said Verma had taken the loan of 15 lakh to renovate her house in Karnal from the bank. એવું કહે છે જે આવા રણજીત સિંહ છે એ SO છે પોલીસ સ્ટેશનની અંદર, અને એમણે એવું કહે છે કે જે આ બેન છે મિસિસ કદાચ વર્મા, તો એમણે પોતાનું ઘર રિનોવેટ કરવા માટે 15 લાખની લોન લીધી હતી બેંકની અંદરથી. સોર્સિસ સી હેડ નોટ પેઇડ બેક ધ બેંક ઇન યર્સ. બેંક ઓફિશિયલ હેડ ધેન ફાઇલ ધ કેસ અગેન્સ્ટ હર ઇન DRT. એટલે કે સોર્સિસ એવું કહે છે કે ભાઈ આ કેટલાક પાછલા વર્ષોની અંદર એમણે લોન પે ના કરી, એટલા માટે એમની સામું બેંકના ઓફિસરોએ કેસ કર્યો હતો DRTની અંદર. અહીં સુધીનો પેરેગ્રાફ છે. જોઈએ એના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ છે વેર ડીડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ? જે પહેલાં વિધવા બેન છે એમણે ક્યાં આત્મહત્યા કરી?
કરવાનો પ્રયત્ન કર્યો. તો ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ ઓન ધ કેમ્પસ ઓફ ધ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ, DRT જે કેમ્પસ હતું સેક્ટર 70, ત્યાં એમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. વુ ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધ વિડો, તો જે વિધવા બેન હતા એમની સામે કોણે કેસ કર્યો? ધ નેશનલાઇઝ બેંક ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધ વિડો. થર્ડ ક્વેશ્ચન છે, વાય હેડ ધ વિડો ટેકન ધ લોન, શા માટે જે આ વિડો છે એમણે લોન લીધી હતી? ધ વિડો હેડ ટેકન ધ લોન ટુ રિનોવેટ હર હાઉસ ઇન કરનાલ, તો કરનાલની અંદર એમનું જે ઘર છે રિનોવેટ કરવા માટે લોન લીધી હતી. ફોર્થ ક્વેશ્ચન છે, વાય હેડ ધ બેંક ઓફિશિયલ ફાઇલ અ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા, તો બેંક ઓફિશિયલ છે એમણે શા માટે સરોજ વર્મા સામે જે કહી શકાય કે કેસ કર્યો હતો? તો ધ બેંક ઓફિશિયલ ફાઇલ અ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા બિકોઝ શી હેડ નોટ રીપેડ ધ લોન ફોર સેવરલ યર્સ, ઘણા વર્ષોથી એમણે જે આ લોન છે એ ભરપાઈ કરી નહોતી, એટલા માટે બેંકે તેમની સામે કેસ ફાઇલ કર્યો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, 80-year-old વુમન ટુ ગેટ ફ્લડ કમ્પેન્સેશન, બરાબર છે. તો 80 વર્ષની જે મહિલા છે એમને જે ફ્લડ થાય છે, ફ્લડ એટલે કે જે પૂર છે એમાં કમ્પેન્સેશન કંઈક રાહત મળે છે, એને લગતો ન્યૂઝ છે ટાઈમ્સ નેટવર્કનો. અમદાવાદનું રિપોર્ટિંગ છે. ઇટ ટુક 2 years and the intervention in the High Court for the state government's compensation to reach 80-year-old Shanta Kohli for the loss she suffered due to her field being washed away during the 2017 floods in Banaskantha district. 2017ની અંદર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર જે પૂર આવ્યું હતું એની અંદર જે આ 80 યર્સના ઓલ્ડ બેન છે શાંતા કોહલી, તો એમનું જે ખેતર છે, ફિલ્ડ છે, એ વોશ અવે થઈ ગયું હતું, એટલે કે ધોવાઈ ગયું હતું બહુ અતિશય કદાચ પાણીની અંદર, અને એના માટે જે લગભગ 2 વર્ષ થઈ ગયા ગુજરાત હાઈકોર્ટ અને ગવર્મેન્ટ તરફથી જે કમ્પેન્સેશન એમને જે વળતર મળે છે, રાહત મળે છે, અને તેણી આ 2 વર્ષથી સફર થાય છે કે હજુ પણ એમને કદાચ પૈસા મળ્યા નથી. ધ મની વોઝ રિલીઝ ઇન ટાઈમ, કે મની જે છે પૈસા છે તો ઓન ટાઈમે રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. બટ હેડ બીન ઇનએડવર્ટેડલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક એકાઉન્ટ, પરંતુ ભૂલથી કોઈ બીજાના બેંક એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા હતા. તો આ મૂળ આટલો આર્ટિકલ છે. હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રીચ ધ કમ્પેન્સેશન મની ટુ ધ લેડી, એટલે કે પેલા જે વળતરના પૈસા છે લેડીને મળ્યા એનો કેટલો સમય થઈ ગયો? સો ઇટ ટુક 2 years ફોર ધ કમ્પેન્સેશન મની ટુ રીચ ધ લેડી, એટલે કે પેલા જે લેડી છે એમને જે પૈસા મળ્યા કમ્પેન્સેશનના એના કેટલા લગભગ 2 વર્ષ થઈ ગયા. વુ ઇન્ટરવીન ટુ રીચ ધ મની ટુ ધ લેડી, ઇન્ટરવીન એટલે કે દરમિયાનગીરી કરવી. તો ભાઈ લેડીને પૈસા મળે એટલા માટે કોણે દરમિયાનગીરી કરી? ધ ગુજરાત હાઈકોર્ટ ઇન્ટરવીન ટુ એન્શ્યોર ધ કમ્પેન્સેશન મની રીચ્ડ ધ લેડી, એટલે કે લેડીને પૈસા મળે એટલા માટે હાઈકોર્ટે જે છે એમણે દરમિયાનગીરી કરી. ફોર વોટ ડીડ સી ગેટ કમ્પેન્સેશન, શેના માટે તેણીને જે કમ્પેન્સેશન છે વળતર છે એ મળ્યું? સી રિસીવ્ડ કમ્પેન્સેશન ફોર ધ લોસ સી સફર ડ્યુ ટુ હર ફિલ્ડ બિંગ વોશ્ડ અવે ડ્યુરિંગ 2017 ફ્લડ, 2017માં જે ફ્લડ આવ્યું, પૂર આવ્યું, એની અંદર પોતાનું જે ફિલ્ડ છે એ વોશ અવે થઈ ગયું, તો એના માટે તેણીને કમ્પેન્સેશન મળ્યું હતું. વોટ વોઝ ધ રીઝન ફોર ધ ડિલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી, એટલે કે જે આ લેડી છે એને પૈસા એમના સુધી પહોંચવામાં કેમ ડિલે થયું? ધ ડિલે ઓકર્ડ બીકોઝ ધ મની વોઝ ઇનએડવર્ટેડલી ડિપોઝિટેડ ઇન ટુ અનધર બેંક એકાઉન્ટ, તો કે આ જે બેંક એકાઉન્ટ છે એ બીજા બેંક એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા હતા એટલા માટે. ત્યાર પછીનું ન્યૂઝ ક્લિપિંગ છે, રોડ સેફ્ટી આઈડિયાઝ વિન સ્ટેટ એવોર્ડ્સ. અમદાવાદનું રિપોર્ટિંગ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ ઇન્ડિવિજ્યુઅલ, NGOs and school for their innovative efforts for a safety on July 31, 2019 at Gandhinagar, Ahmedabad. Based road safety seminar organizer and trainer Amit Khatri won the first prize in individual category, whereas 2 other winners were Vadodara based Satyen Kulapkar and
ભાવનગર બેઝ અજય સિંહ જાડેજા. શું કહે છે અહીંયા, જે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એ જે એનજીઓસ છે, ઇન્ડિવિજ્યુઅલ છે, સ્કૂલ છે, આ લોકોને આમંત્રણ કરે છે, વેલકમ કરે છે એમના નવા જે ઇનોવેટિવ આઈડિયાઝ છે, પ્રયત્નો છે, બરાબર, એના માટે. એ 2019ની અંદર 31 જુલાઈ 2019ની અંદર એમણે ફેલિસિટેટ કર્યું હતું. અને એની અંદર જે ખાસ કરીને રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર અને ટ્રેનર છે અમિત ખત્રી, એ ફર્સ્ટ પ્રાઇઝ જીતે છે ઇન્ડિવિજ્યુઅલની અંદર કેટેગરીમાં. અને બીજા જે 2 વિનર છે એ વડોદરાના સત્યન કુલાબકર અને ભાવનગરના જે અજયસિંહ જાડેજા એ છે. અમિત ખત્રી demonstrated out of the box thinking and employed garba jingles, slogans, etc. to reach out to different strata of the society with the message, and also train drivers for defensive driving. તો જે આ અમિત ખત્રી છે એ અલગ અલગ પ્રકારે ખાસ કરીને જે ગરબા છે, જિંગલ છે, સ્લોગન છે, એ બધાની રીતે સોસાયટી, સમાજની અંદર એક મેસેજ પહોંચાડે છે. ખાસ કરીને ડ્રાઈવર જે હોય એ ટ્રેન થાય અને ડિફેન્સિવ, બચાવાત્મક જે કહી શકાય, ડ્રાઇવિંગ કરી શકે એટલા માટે. while Kulapkar got a source on road safety introduced in a university curriculum, જ્યારે જે કુલાબકર છે એ ખાસ કરીને યુનિવર્સિટી કરિક્યુલમની અંદર જે રોડ સેફ્ટીનો જે કોર્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરે છે. જાડેજા ગોટ ધ રિફ્લેક્ટિવ ટેપ અપ્લાઇડ ટુ અ લાર્જ નંબર ઓફ ધ કેટલ એન્ડ બુલક્સ કેટ ટુ રિડ્યુસ એનિમલ વેહિકલ કોલાઇઝન. ખાસ કરીને જે વ્હીકલ ચલાવતા હોય ને ત્યારે જે પેલા જે ઢોર ઢાંખર વચ્ચે આવતા હોય છે, ગાય છે અને બીજા જે અન્ય પ્રાણીઓ કદાચ કહી શકાય, બુલોક્સને, કેટ્સને બીજું આપ્યું છે, તો એ કેવી રીતે બચી શકાય એની ખાસ કરીને માહિતી આપે છે. એમરી 108 received the first prize in NGOs for saving lives, whereas 2 other recipients included Netradeep Trust, પાલનપુર એન્ડ રોજર મોટર ફાઉન્ડેશન. તો જે આ એમરી 108 છે આ એક સંસ્થાનું નામ છે, એને એનજીઓમાં ફર્સ્ટ પ્રાઇઝ મળે છે. જ્યારે બીજી 2 જે રેસિપિયન્ટ છે એમાં નેત્રદીપ ટ્રસ્ટ પાલનપુર અને રોજર મોટર્સ ફાઉન્ડેશન, આ બંનેનું નામ છે. ક્વેશ્ચન આન્સર જોઈએ હવે. whom did the ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ? તો કે ગુજરાત જે રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એમણે કોને વેલકમ કર્યા? તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ ઇન્ડિવિજ્યુઅલ, એનજીઓઝ એન્ડ સ્કૂલ ફોર ધેર ઇનોવેટિવ એફર્ટ ઇન રોડ સેફ્ટી. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ અમિત ખત્રી એમ્પ્લોય? એને શું અમિત ખત્રી એમ્પ્લોય કર્યું? તો અમિત ખત્રી એમ્પ્લોયડ ગરબા, જિંગલ, સ્લોગન એન્ડ અધર મેથડ્સ ટુ રીચ આઉટ ટુ ડિફરન્ટ સ્ટ્રેટા ઓફ સોસાયટી with the road safety message and also train drivers in defensive driving. તો આ એનો આન્સર થશે. થર્ડ છે, who were the other winners who won for their innovative efforts for road safety? બીજા કયા કયા વિનર્સ છે રોડ સેફ્ટી માટેના જે પ્રોગ્રામ છે એના? તો ધ અધર વિનર્સ વર વડોદરા બેઝ સત્યન કુલાબકર એન્ડ ભાવનગર બેઝ અજય સિંહ જાડેજા. તો બંને આન્સર આવશે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન આન્સર છે, વિચ એનજીઓઝ રિસીવ્ડ ધ ફર્સ્ટ પ્રાઇઝ ફોર સેવિંગ લાઈવ્સ? કઈ એનજીઓઝ છે જેને લાઈફ બચાવવા માટે પ્રાઇઝ આપવામાં આવી? તો એમરી 108 રિસીવ્ડ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન એનજીઓઝ કેટેગરી ફોર સેવિંગ લાઈવ્સ. તો એ સુધીનો આન્સર થશે. બરાબર છે અહીં સુધી. નેક્સ્ટ ક્લિપિંગ છે, ડિસેબિલિટી નો ચેલેન્જ, રબર ગર્લ એનવી વિજય ઝંઝુરિયા સેટ્સ એક્ઝામ્પલ. એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસે અમદાવાદનું રિપોર્ટિંગ છે. એનવી વિજય ઝંઝારુકિયા ઇઝ 13 year old ફ્રોમ સુરત. તો કે ભાઈ જે એનવી વિજય ઝંઝારુકિયા છે એ 13 વર્ષની છોકરી છે સુરતની. ડ્યુ ટુ અ કન્ટેન્જિનલ હાર્ટ ડિફેક્ટ સી હેઝ 75 ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. તો તેણેનું જે બહુ જ અતિશય જે હાર્ટ ડિફેક્ટ છે એના કારણે 75% છે એની ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી થઈ છે, કહી છે અશક્તિ, અસામર્થતા કહી શકાય, થઈ ગયું છે. સી સફર્સ ફ્રોમ અધર પ્રોબ્લેમ્સ ટુ. તેણે બીજા પ્રોબ્લેમથી પણ પીડાય છે. ઓન મંડે
Anvi or Envy became a proud recipient of the Prime Minister's National Children Award. તો જે મંડે હતો ત્યારે એનવી છે એ પ્રાઇમ મિનિસ્ટરનો જે વિશિષ્ટ ચિલ્ડ્રન એવોર્ડનો પ્રોગ્રામ હતો એમાં એ ગર્વાન્વિત થઈ. ઇટ વોઝ પ્રેઝન્ટેડ વર્ચ્યુઅલી બાય નરેન્દ્ર મોદી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ સુરત કલેક્ટર. એટલે કે એ વર્ચ્યુઅલી સુરતના જે કલેક્ટર છે એમની હાજરીની અંદર યોજવામાં આવ્યો હતો, રજૂ કરવામાં આવ્યો હતો. ડિસ્પાઇટ હેવિંગ અંડરગોન ઓન ઓપન હાર્ટ સર્જરી હર ઇનએબિલિટી એનવી હેઝ એક્સેલ ઇન યોગાસના. હવે ઓપન હાર્ટ સર્જરી હતી, બરાબર છે, ઇનએબિલિટીઝ હોવા છતાં એ જે એનવી છે એ યોગાસનની અંદર એક્સેલ કરી જાય છે, આગળ પડતી વધી જાય છે. હર એક્સપ્લોઇટ્સ હેઝ અર્ન હર નિકનેમ રબર ગર્લ ઓફ સુરત. તો તેણીની જે એટલી બધી એક્સેલન્ટ એટલી બધી છે આ યોગાની અંદર, એટલે એને એક નામ આપવામાં આવે છે રબર ગર્લ ઓફ સુરત. આફ્ટર ટેકિંગ ટુ યોગા 3 years ago, she has won gold medals in state and national level championship. એટલે યોગાની અંદર 3 વર્ષ પહેલાં તેણીને જે ગોલ્ડ મેડલ છે સ્ટેટનું અને નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં મળેલા છે. ઇન ઓલ સી હેઝ વોન 51 મેડલ્સ ફ્રોમ 40+ યોગા કોમ્પિટિશન. અને જો તમામની વાત કરીએ તો તેણે કુલ 51 મેડલ્સ લગભગ મેળવેલા છે યોગા કોમ્પિટિશનની અંદર. 40 જેટલી જે કોમ્પિટિશન થઈ હતી અલગ અલગ, એની અંદરથી એણે 51 જેટલા મેડલ્સ મેળવેલા છે. એનવીઝ ફાધર વિજય સેડ હર ડોટર વિલ કન્ટિન્યુ ટુ ડુ વોટ સી ઇઝ. એટલે કે તેણી જે ઈચ્છે છે એ કન્ટિન્યુ કરશે. સી હેઝ એક્સપ્રેસ અ ડિઝાયર ટુ ડુ યોગા એન્ડ સૂર્ય નમસ્કાર ઓન ધ સેમ પ્લેટફોર્મ વિથ ધ PM who has encouraged એનવી સો મચ. એટલે કે જે પ્રાઇમ મિનિસ્ટરે એનવીને એન્કરેજ કરી છે એ પ્લેટફોર્મ પર એનવી છે એ યોગા અને સૂર્ય નમસ્કાર કરશે PM સાથે. વી હોપ અવર ડોટર્સ નેક્સ્ટ ડ્રીમ વિલ કમ ટ્રુ. મીન્સ કે એને કરવા છે, એની એવી ઈચ્છા છે કે હું PM સાથે સ્ટેજ ઉપર આ રીતે યોગા અને સૂર્ય નમસ્કાર કરું. વી હોપ, અમે આશા રાખીએ છીએ, અવર ડોટર્સ નેક્સ્ટ ડ્રીમ વિલ કમ ટ્રુ, કે અમારી જે આ ડોટર છે એનું જે સપનું છે એ સાકાર થાય. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ અનવીઝ નેક્સ્ટ ડ્રીમ? જે એનવી છે એનું નેક્સ્ટ ડ્રીમ શું છે અકોર્ડિંગ ટુ ધ હર ફાધર? તો એનવીઝ નેક્સ્ટ ડ્રીમ અકોર્ડિંગ ટુ હર ફાધર ઇઝ ટુ ડુ યોગા એન્ડ સૂર્ય નમસ્કાર ઓન ધ સેમ પ્લેટફોર્મ વિથ પ્રાઇમ મિનિસ્ટર. તો કે ભાઈ જે PM છે એમની સાથે એક જ પ્લેટફોર્મ ઉપર સૂર્ય નમસ્કાર અને યોગા કરવા, બરાબર છે, એ એનું ડ્રીમ છે એના પપ્પા મુજબ. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ એવોર્ડ ડીડ એનવી અચીવ? એનવી છે એને કયો એવોર્ડ મળ્યો? તો એનવી અચીવ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ, એને એવોર્ડ મળ્યો છે. થર્ડ ક્વેશ્ચન છે, હાઉ હેઝ એનવી ગોટ ધ નિકનેમ ઓફ રબર ગર્લ? તો એનવી અર્ન ધ નિકનેમ રબર ગર્લ ડ્યુ ટુ હર એક્સેપ્શનલ ફ્લેક્સિબિલિટી એન્ડ અચીવમેન્ટ ઇન યોગાસના. અપવાદરૂપ કહી શકાય એટલી બધી એની જે ફ્લેક્સિબિલિટી છે અને એના યોગાસનની અંદર એની જે સિદ્ધિઓ મેળવી છે એના માટે તેમને રબર ગર્લ એવું નામ મળ્યું. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ આર હર અચીવમેન્ટ્સ આફ્ટર ડુઈંગ યોગા? એટલે યોગા કર્યા પછી તેણીની કઈ સિદ્ધિઓ છે? તો આફ્ટર ટેકિંગ અપ યોગા એનવી હેઝ વોન gold medals in state and national level championship and has earned a total of 51 medals from over 40 yoga competition. આપણે હમણાં વાત કરી કે એને રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના ઘણા જે મેડલ્સ મળ્યા છે. કુલ 40 જેટલી સ્પર્ધાઓની અંદર, કોમ્પિટિશનની અંદર એણે 51 જેટલા મેડલ્સ મેળવ્યા છે. તો આ હતા ક્વેશ્ચન આન્સર. હવે આપણે જોઈશું સેક્શન ડી. અહીંયા આપણને સેક્શન ડી છે એમાં તમને ડાયલોગ આપ્યો છે જેની ઉપર તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ડાયરેક્ટ આન્સર જે બોલું છું, પરંતુ તમારે ડિટેલમાં આ ટૉપિક સમજવો હોય તો આપણી કાંત એકેડમી સ્ટડી વિથ આરવીની અંદર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો એકદમ મૂળ બેઝિક જે કહી શકાય ત્યાંથી શરૂ કરી અને આખો વિડીયો સમજાવવામાં આવ્યો છે. તો તમે ત્યાં જઈને આખો વિડીયો સમજી શકો છો. ખાસ કરીને મિત્રો, તમને જો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો અને તમે કોમેન્ટ પણ કરી શકો છો જો તમને આ મારો વિડીયો યુઝફુલ થયો હોય તો. તો આગળ વધીએ. જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, કોન્વર્ઝેશન છે, એ છે, વોટ અ પ્લેઝન્ટ ડે ઇટ ઇઝ સેડ રોહન.
એટલે કે કેટલું પ્લેઝન્ટ ડે છે. તો પૂર્વી એનો જવાબ આપે છે લેટ્સ ગો ફોર રિફ્રેશમેન્ટ, આપણે રિફ્રેશમેન્ટ માટે જઈએ. રોહન આન્સર જે આપે છે કે વેર વિલ વી ગો, ક્યાં જઈશું? તો પૂર્વી કહે છે અર્બન ચોક, આપણે અર્બન ચોકમાં જઈશું. તો એનું જે અહીંયા ઇનડાયરેક્ટ કન્વર્ઝેશન કેવી રીતે થશે એ આપણે જોઈએ. ઇનડાયરેક્ટ સ્પીચમાં રોહન remarked that it was a pleasant day and suggested going for refreshment. Purvi agreed and proposed that they go to Urban Chowk. Rohan then asked where they would go and Purvi replied that they would go to Urban Chowk. તો આ એનો આન્સર થશે. સેકન્ડ છે હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, સેડ પ્રકાશ. એટલે પ્રકાશ કહે છે કે તું આ ડ્રેસમાં કેટલી સુંદર લાગુ છું, તે ક્યાંથી ખરીદ્યો? આઈ બોટ ઇટ ઓનલાઈન, સેડ રીટા. રીટાનો આન્સર આપે છે કે ભાઈ મેં તો એ ઓનલાઈન ખરીદ્યો. હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ, તો એના માટે તે કેટલા પૈસા ચૂકવ્યા? પ્રકાશે એવું પૂછ્યું. રીટા કહે છે 2000 રૂપીસ. એનો આપણે જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ કર્યું છે. પ્રકાશ કોમ્પ્લિમેન્ટેડ રીટા સેઇંગ she looked beautiful in the dress and asked where she had bought it. Rita replied that she had bought it online. Prakash then inquired about the cost of the dress and Rita informed him that it had cost rupees 2000. ત્યાર પછીનું કોન્વર્ઝેશન જોઈએ. વોટ વિલ યુ ટીચ અસ સર, સેડ પ્રિયા. પ્રિયા એવું કહે છે કે સાહેબ તમે અમને શું શીખવશો? ટુડે આઈ વિલ ટીચ યુ ઇનડાયરેક્ટ સ્પીચ, સેડ ટીચર. ટીચર એવું કહે છે આજે હું તમને ઇનડાયરેક્ટ સ્પીચ શીખવીશ. વોટ એન ઇઝી ટોપિક ઇટ ઇઝ, સેડ પ્રિયા. પ્રિયા કહે છે કેટલો સરસ ઇઝી સરળ ટોપિક છે. બી રેડી ફોર પ્રેક્ટિસ, સેડ ધ ટીચર. અને ટીચર શું કહે છે કે તમે એની પ્રેક્ટિસ માટે રેડી રહેજો. પ્રિયા આસ્ક ધ ટીચર વોટ હી વુડ ટીચ ધેમ. The teacher replied that he would teach them indirect speech that day. Priya remarked that it was an easy topic, to which the teacher responded that they should be ready for practice. And answer થશે. Next your conversation. What a wonderful movie it is, said Jalpa. જલ્પા કહે છે કેટલું અદ્ભુત મૂવી છે. આર યુ ટોકિંગ અબાઉટ ફોરેન્સિક, એટલે તું ફોરેન્સિકની વાત કરું છું? નિશાઓ એનો પ્રત્યુત્તર આપે છે યસ આઈ હેવ સીન ઇટ 3 times. હા મેં 3 વાર જોયું છે. પ્લીઝ કમ વિથ મી ઓલ્સો, તો કે મારી સાથે પણ તું આવ. એ નિશા એનો આન્સર આપે છે. જોઈએ આપણે ઇનડાયરેક્ટમાં કેમનું થયું છે. જલ્પા એક્સક્લેમ ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ મૂવી. નિશા આસ્ક ઇફ જલ્પા વોઝ ટોકિંગ અબાઉટ ફોરેન્સિક એન્ડ જલ્પા કન્ફર્મ ધેટ she was and mentioned that she had seen it 3 times. Nisha then requested Jalpa to come with her as well. 5th નંબરનું જોઈએ conversation. Do you have a few minutes to spare, said Daisy. Daisy કહે છે કે તારી પાસે થોડો સમય છે સ્પેર કરવા માટે? Yes, I do, said ચાંદી. ચાંદી કહે છે હા હું ફાળવીશ. Would you like to have some tea? Is ready. શું તને આપણે કેટલીક થોડી ચા લઈશું? નો થેન્ક્સ, આઈ હેડ ઇટ અ ફ્યુ મિનિટ્સ અગો. ના મેં થોડો સમય પહેલાં જ મેં ચા લીધી છે. ડેઝી આસ્ક ઇફ ચાંદની હેડ અ ફ્યુ મિનિટ્સ ટુ સ્પેર. ચાંદની રિપ્લાઇડ ધેટ she did. Daisy then offered Chandni some tea, saying it was ready, but Chandni declined, expressing that she had a few minutes ago. તો મિત્રો આ અહીંયા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ થયું. હવે જોઈએ આપણે સેક્શન ઈ. સેક્શન ઈમાં છે એપ્લિકેશન રાઇટિંગ ને સ્પીચ રાઇટિંગ. મિત્રો અહીંયા પણ તમને કહી દઉં કે ખાસ કરીને જે એપ્લિકેશન રાઇટિંગ છે બહુ જ બેઝિક રીતે એકદમ આપણે સરળ ભાષામાં સમજી શકો એટલી સરળ રીતે અલગથી સમજાયેલી છે. તમે ધોરણ 11-12નું જે સેક્શન છે કાંત એકેડમીની અંદર એ પ્લેલિસ્ટમાં જઈ અને તમે એપ્લિકેશન રાઇટિંગ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે ખાસ કરીને જોશો મેં એપ્લિકેશન રાઇટિંગને એને ઓરમાં જે સ્પીચ આપવામાં આવી છે મેં લીધી છે, હું ડિસ્કસ કરતો નથી. તમે વિડીયોને સ્ક્રોલ ડાઉન કે પોઝ કરીને જે સ્પીચ આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો. ફર્સ્ટ સ્પીચ છે પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 words ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે.
એટલે કે ઇન્ટરનેશનલ યોગા ડે છે એના દિવસે તમે જે સ્પીચ આપવાનો છો એ 100 શબ્દોમાં તમે અહીંયા લખો. તો અહીંયા હું સ્ક્રોલ ડાઉન કરું છું. તમને અનુકૂળ લાગે ત્યાં તમે પોઝ કરીને એને નોટ ડાઉન કરીને તમે લર્ન કરી શકો છો. સેકન્ડ સ્પીચ છે, પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. પોઝિટિવ એટીટ્યૂડ હોય એના ફાયદા કયા છે એની પણ અહીંયા સ્પીચ આપવામાં આવી છે. ત્યાર પછી છે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન સેવ વોટર ઇન યોર સ્કૂલ એસેમ્બલી. ડ્રાફ્ટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તમે સ્કૂલ એસેમ્બલીની અંદર પ્રાર્થના સભાની અંદર સેવ વોટર ઉપર એક સ્પીચ આપવા જઈ રહ્યા છો એ 100 શબ્દોમાં લખવાની છે. ત્યાર પછી છે પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ઓકેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ડે. એન્વાયરમેન્ટ ડે પર્યાવરણ દિવસ ઉપર તમે જે સ્પીચ આપો છો એ પણ 100 જે વર્ડ્સ છે એમાં આપવામાં આવી છે. ત્યાર પછી જો મિત્રો અહીંયા આપણે તમને એપ્લિકેશન આપવામાં આવી છે તો એપ્લિકેશન ખાસ કરીને તમે જોશો તો ઓલરેડી મેં હમણાં જ કીધું એ રીતે બહુ સરસ રીતે સમજાયેલી છે. એનો ઉપયોગ કરી અને તમે આ જે એપ્લિકેશન છે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો અને તમે લખી શકો છો. તો અહીંયા આ વિડીયો જે છે ક્વેશ્ચન બેંક સોલ્યુશનનો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. ખૂબ જ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આપના માટે અને આપને ખાસ કરીને દરેક પરીક્ષાની અંદર મદદરૂપ થશે. તમે અવારનવાર આ વિડીયો જોજો, એને તમે નોટ્સ બનાવજો અને એનો અભ્યાસ સતત કરજો. ખાસ કરીને તમારા જે મિત્રો છે એમની સાથે પણ આ વિડીયો તમે શેર કરજો. આપને જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એક લાઇક મને આપી દેજો વિડીયોમાં અને કોમેન્ટ પણ તમે કરી શકો છો. તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.